તો હેલો દોસ્તો, તો આપણે જાગી ગયા છે અને હવે આપણે જવાનું છે કામ પર. મતલબ કામ છે એટલે મોટું કામ છે, થોડુંક કોર્ટ સુધી જવાનું છે, કોર્ટમાં. તો તઈ જઈને બતાવીએ આપણે કઈ કોર્ટમાં જઈએ છીએ અને હું કામ ફસવ્યા હતા અમને અને હું કામ અમે ગયા. તો ત્યાં સુધી અમારી સાથે બની રહેવું અને બતાવીએ આપણને, બરાબર. તો દોસ્તો આપણે તૈયાર તો નથી, પણ આવા જ જવાનો છે કેમ કે કામ હતું એવું છે એટલે. તો ચાલો આપણે જવા માટે તૈયાર થઈ ગયા. હવે તઈ જઈને જોઈએ પોલીસવાળા શું કહે, કોર્ટમાં શું કહે. કેમ કે આપણને એક વિચાર કરે તો એવા અમને ચૂતિયા બનાવ્યા હતા ને પોલીસવાળા, કે જે અમારા પર કેસ કર્યો છે ને જે પોલીસવાળો, એમ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું. કેમ કે સાંજે અમને ખબર પડી કે મારા પર કેસ છે. ફોન કર્યો તો અમને કે તમારા પર કેસ છે, તમે કાલે આવી જજો કોર્ટમાં રતનપુર. તો અમે કીધું શાનો, એમ કે શાનો કેસ છે અમારા પર છે. તો એ એવું કહે કે તમે બાઇક લઈને ઓવર સ્પીડમાં ચલાવતા હતા. તો મેં કીધું ઓવર સ્પીડમાં એટલે કઈ જગ્યા પર એમ. તો કે કલારાણી. તો મારે કેવું છે, કલારાણી જે બોડેલીથી આવે ને તે દિવસે અમે એ અમારે એક્સેસ છે ને એને સર્વિસ કરવા માટે બોડેલી લીધેલા. બિલ બી છે, બતાવીશ મેં તમને. તો લઈને આવતા હતા એટલે એને એવું લાગ્યું કે કંઈક લઈને જતા હશે, એટલે અમને ઊભા રાખ્યા અને કે કઈ ગયેલા આમ તમે બોડેલી. પછી ચેસીસ નંબર લખ્યો, પછી અમને મોકલી દીધા. અમને તે વખતે કશું નહીં કીધું, પણ પછી એવું કીધું કે ફોન કરીને સાંજે કે તમારા પર ઓવર સ્પીડનો કેસ છે. તો મારે એ કેવું છે, બોડેલી આવતા સુધીમાં 20થી ઉપર જાય એવો તો રોડ જ નથી. તો અમે કઈ રીતે કે 80+ લીજીને ઓવર સ્પીડમાં ગણાય. તો મારે એ પોલીસવાળાને એ જણાવવું છે કે આ કઈ રીતે એમ, કે જ્યાંથી 20થી ઉપર લઈને જવાય એવો રોડ જ નથી, છતાંય અમારા પર ઓવર સ્પીડનો કેસ છે. તો આપણે એ પોલીસવાળાને મળીએ હમણાં જઈને, તો હું કે સમજીએ, બરાબર. ત્યાં સુધી બન્યા તો फाइनली गाइस हम आ चुके हैं अभी पानवड़. देख सकते हो आप लोग पूरी तरह. कुछ बोलना चाहोगे? ये कुछ नहीं बोलेगा. अभी थोड़ी देर इधर बैठते. ओह बैठ अभी खड़ा हुआ है होटल पे. वो चलाते चलाते भूख लगने पर खुद ही खा रहा है. वो लेके आएगा तो बताएंगे आप लोगों को. आप भी देख सकते हो हम बैठे अभी, हम एकदम घर से खा के आए हैं इसलिए बैठे हैं आराम से. शादी हो गई है हमारे साथ, पर क्या करें, कभी कभी सहना पड़ता है नाइंसाफी भी, ताकि सहने के बाद ही हमें अनुभव हो गया. अनुभव होने के बाद हम आगे का डिसीजन अच्छे से ले पाएंगे. अगली बार ऐसे रुकेंगे तो हम रुकेंगे नहीं, जाने देंगे ऐसे और ठोक देंगे, फिर जाएंगे जेल. तब अच्छा लगेगा. अभी बिना कुछ किए ही जाना पड़ेगा तो थोड़ा बुरा लगा, पर कोई बात नहीं, इस बार सहन कर लेते हैं, ठीक है. तो आप देख सकते हो ये खुद ही खाने लग गया. तो આપણે બેન થાકી ગયા, હવે નીકળ્યા છે. ભાઈ લોકો પાણી પીએ રહે છે અને હવે હું જવા તૈયાર થઈ ગયો છું. हाँ ये लोंडा क्या दिख रहा है दिखाता हूँ आपको. આવી વસ્તુ વસ્તુ જો એવું કરવાનું. તો તમે જોઈ શકો છો આ બાજુ તો બધા છે, પણ તમને જોવા નહીં મળે કદાચ. હું તમને ઝૂમ કરીને બતાવી શકું. આ બધા સ્કૂલમાંથી છૂટ્યા છે છોકરા છે, બસની વાટ જોઈ રહ્યા છે. અમે બી બેઠા છે, આ ભાઈ બી બેઠા જ છે, કેમ કે ગાડીની ચાવી નથી એટલે.